ગોઈમા ગામે પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં મચી નાસભાગ, 2 ઝડપાયા, 5 થયા ફરાર। પાડી તાલુકાના ગોઈમા ગામે બ્રહ્મદેવ મંદિરના કમ્પાઉન્ડમાં પાડી પોલીસની ટીમે સોમવારે સાંજે 6:30 વાગ્યાના સુમારે પોલીસ કોન્સ્ટેબલ મયુર ગામિતને મળેલી બાતમીના આધારે જુગાર રમતા લોકો પર દરોડો પાડ્યો હતો। ત્યારે પોલીસને જોતાં જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। પોલીસે સુરેશ કાળીદાસ પટેલ ઉંમર વર્ષ 52 અને ઈશ્વર રમણભાઈ પટેલ ઉંમર વર્ષ 49ને પકડી પાડ્યા હતા, જ્યારે અન્ય 5 જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા। ઘટના સ્થળેથી રોકડ રકમ, 2 મોબાઈલ ફોન અને 2 મોટરસાઇકલ મળી કુલ 47,360નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પકડાયેલ બંને શખ્સો ગોઈમા ગામના પટેલ ફળિયાના રહેવાસી છે, જ્યારે ભાગી છૂટેલા 5 આરોપીઓ હરીશ ગુલાબભાઈ પટેલ, ચિરાગ બાબુભાઈ પટેલ, અમૃત મોહનભાઈ પટેલ, ત્રણેય ગોઈમા પટેલ ફળિયાના રહેવાસી, સંદીપ અમૃતભાઈ પટેલ અને યોગેશ જગ્ગુભાઈ પટેલ બંને ગોઈમા મકન ફળિયાના રહેવાસીને પોલીસે